હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં। આજે આપણે બિલકુલ ઓછા ખર્ચમાં અને માર્કેટ જેવી ખારી સિંગ બનાવવાની રેસીપી જોઈશું। પરંતુ આજે આપણે પરફેક્ટ માપ સાથે અને એકદમ આસાન રીતથી ખારી સિંગ ઘરે બનાવીશું। તો એકદમ સરળ રેસીપી છે। તો ચાલો બનાવીએ ખારી સિંગની રેસીપી। તો તેના માટે સૌપ્રથમ એક પેનમાં પાણી ગરમ કરવા માટે રાખીશું। તો અહીંયા મેં લગભગ અંદાજે 3 કપ જેટલું પાણી લીધું છે। અહીં પાણીને સારી રીતે ગરમ કરી લેવાનું છે। અહીં આપણે જેટલા સિંગદાણા લીધા હોય તેના કરતાં ડબલ પાણી લેવાનું છે। તો ખારી સિંગ બનાવવા માટે મેં અહીંયા 2 કપ જેટલી કાચી સિંગ લીધી છે। ખારી સિંગ બનાવવા માટે આપણે અહીં મોટા દાણા હોય તેવી જ સિંગ પસંદ કરવાની છે। જો નાના દાણા હશે તો સિંગ થોડી નાની બનશે। જો તમે માર્કેટ જેવી જ સિંગ બનાવવા માંગતા હોય તો મોટા દાણા વાપરી જ સિંગ પસંદ કરવી। તો હવે અહીં પાણી ગરમ થઈ ગયું છે તો કાચી સિંગને ગરમ પાણીમાં એડ કરી દઈશું। સાથે તેમાં 1 ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું। અહીં આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને હાઈ ગેસની ફ્લેમ પર સિંગદાણાને 5 મિનિટ માટે બોઇલ કરી લઈશું। અહીં ફક્ત 5 જ મિનિટમાં સિંગદાણા સોફ્ટ થઈ જશે। અહીં આપણે સિંગદાણાને ઓવરકુક કરવાના નથી। ઉપરથી સિંગદાણા સોફ્ટ થાય ત્યાં સુધી જ આપણે ઉકળતા પાણીમાં રાખવાના છે। તો લગભગ અંદાજે 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો એકદમ હલકા એવા સોફ્ટ સિંગદાણા થઈ ગયા છે। તો આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને સિંગદાણાને ચાળણીમાં આ રીતે ગાળી લઈશું જેથી કરીને વધારાનું બધું જ પાણી નીચે નીકળી જાય। હવે સિંગને શેકવા માટે મેં અહીં જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે। કઢાઈને ગેસ પર ગરમ કરવા માટે રાખી દીધી છે। કઢાઈ હલકી એવી ગરમ થાય એટલે આપણે તેમાં 1 મોટી વાટકી જેટલું મીઠું એડ કરી દઈશું અને સારી રીતે ગરમ કરી લઈશું। મોટે ભાગે બજારમાં મળતી સિંગને રેતીમાં શેકવામાં આવે છે, પરંતુ આજે આપણે ઘરે મીઠામાં સિંગ શેકીને તેને બજાર જેવી પરફેક્ટ બનાવીશું। અહીં આપણે હાઈ ફ્લેમ પર મીઠાને લગભગ 1 થી 1.5 મિનિટ માટે ગરમ કરી લઈશું। તો અહીં મીઠું સારી રીતે ગરમ થઈ ગયું છે। તો બોઇલ કરેલા સિંગદાણાને કઢાઈમાં એડ કરી દઈશું અને મીઠા સાથે સારી રીતે શેકી લઈશું। અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ સમયે ગેસની ફ્લેમ થોડી હાઈ રાખવાની છે અને આ રીતે સતત હલાવતા જઈને સિંગદાણાને સારી રીતે શેકી લેવાના છે। આ સમયે તમે જોઈ શકો છો સિંગદાણા ભીના હશે એટલે મીઠું તેના પર ચોંટી જશે, પરંતુ જેમ જેમ સિંગદાણા શેકાતા જશે તેમ સિંગદાણા એકદમ કોળા થઈ જશે। જ્યાં સુધી સિંગદાણા મીઠું છોડી ન દે ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે। જો તમે આ રીતે નાની નાની ખાસ ટિપ્સને ધ્યાનમાં રાખશો તો માર્કેટ કરતાં પણ વધુ ટેસ્ટી એવી ખારી સિંગ તૈયાર થઈ જશે, એ પણ ખૂબ જ ઓછા ખર્ચમાં। તો તમે જોઈ શકો છો 5 મિનિટ આ રીતે મેં હાઈ ગેસની ફ્લેમ પર સિંગને શેકી લીધી છે। તો તમે જોઈ શકો છો સિંગદાણા એકદમ છૂટા પડી ગયા છે। તો હવે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને સ્લો ફ્લેમ પર લગભગ 5 મિનિટ માટે સિંગદાણાને ફરીથી શેકી લઈશું। તો અહીં લગભગ 5 થી 6 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ અને બજાર જેવી ખારી સિંગ બનીને તૈયાર છે। જો આ રીતે તમે પરફેક્ટ માપ સાથે અને નાની નાની ટિપ્સને ધ્યાનમાં રાખીને બનાવશો તો માર્કેટ કરતાં પણ ટેસ્ટી અને ખૂબ જ ઓછા ખર્ચમાં ખારી સિંગ ઘરે જ બનીને તૈયાર થઈ જશે। તો આ રીતે ખારી સિંગ ઘરે બનાવીને તમે લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો। તો તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેશો અને વિડીયો ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।